અમદાવાદમાં ભોજનમાં જીવાતનો વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે। હોસ્પિટલમાં દર્દીના સગાને અપાયેલા ભોજનમાં જીવાત નીકળવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એસવીપી હોસ્પિટલના કેન્ટીનમાંથી મંગાવેલા સૂપમાં જીવાત નીકળી હતી। દર્દીના સગાએ સૂપમાં જીવાતને લઈને હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી। હોસ્પિટલના ભોજનમાં જીવાત નીકળતા સવાલો ઉઠ્યા છે। રાતના સમયે મારો બ્રધર હતો અને ત્યારે હું આવ્યો તો સિક્યુરિટી કહે કે તમારી પાસે વિઝિટિંગ પાસ છે, નહીં ચાલે, જે એડમિટ પાસ છે બીજો જે આપેલો છે એ જ જોઈશે। તો મેં કીધું કે પેશન્ટની જોડે સરકારે આટલી સરસ હોસ્પિટલ બનાવી છે તો પેશન્ટની જોડે રહેવા માટે એક વ્યક્તિ હોય, જો એ વ્યક્તિ પાસ લેવા નીચે આવે તો પેશન્ટની જોડે કોણ રહે? તો સિક્યુરિટી કે એ અમે જાણીએ નહીં, અમને કહેવામાં આવ્યું છે એટલું જ અમે કરીએ, અમારે એ કોઈ મતલબ જ નથી। પછી મેં એક વિડીયો ઉતાર્યો કે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આમાં કંઈ ફેરફાર કરો, પેશન્ટની સાથે એક જણ હોવું જરૂરી છે, તો તમે સાથે રહેવાના 2 પાસ ઇસ્યુ કરો, જેથી રાતના એક જણ સૂતેલું હોય તો બીજું સાથે એની બદલીમાં આવી શકે। પણ અહીંયા તો એન્ટ્રી જ નથી અને સિક્યુરિટીવાળા કે અમારો નિયમ એટલે નિયમ, બીજું અમે કશું ના જાણીએ। પછી એમણે વિડીયો ડિલીટ કરાયો, પણ હું આ મેસેજ એટલા માટે મોકલી રહ્યો છું કે પેશન્ટ હેરાન ન થાય। સંવાદદાતા બળદેવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। બળદેવ, જણાવશો કે અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં દર્દીના સગાને જે ભોજન આપવામાં આવ્યું હતું એમાંથી જીવાત નીકળી છે। હોસ્પિટલમાં જ આટલી ગંભીર બેદરકારી હશે તો કઈ રીતે ચાલશે? જી હિરલ, આ અમદાવાદમાં અવારનવાર જે છે તે જીવાતોને લઈને વિડીયો વાયરલ થતા રહ્યા છે। એવો જ એક વિડીયો જે છે એ દર્દીને લઈને થયો છે। દર્દીએ જે એસવીપી હોસ્પિટલ છે ત્યાં સૂપ મંગાવ્યું હતું, તે દરમિયાન છે તે સૂપમાંથી જીવાત નીકળતા આ જે સમગ્ર મામલો છે તે ધ્યાને આવ્યો હતો। આ વિડીયો જે છે તે ગઈકાલે જે છે તે બનેલો છે અને ગઈકાલની જે આ ઘટના છે, હાલ તો જે આપ જોઈ શકો છો કે એસવીપી છે તે જે પ્રાઇવેટ જેમ જે ચાર્જીસ જે લેતી હોય છે, સાથે જ જે સેવાઓ પૂરી પાડે છે તેના જે રૂપિયા છે તે પૂરા લેતી હોય છે, તેની સામે જે સેવા મળવી જોઈએ તે મળતી નથી। અને જે દર્દી છે જે સારું થવા માટે, સ્વસ્થ થવા માટે હોસ્પિટલ આવતો હોય છે, પણ જે જીવાત નીકળ્યા બાદ પણ તેની જે શારીરિક જે છે તેની સાથે બી ચેડા થઈ રહ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સૂપ છે તે મંગાવ્યું હતું, તેની અંદર છે જીવાત નીકળતા જે પ્રશાસન છે, તેના અધિકારીઓ છે, કેન્ટીનના સંચાલક છે, તેને રજૂઆત કરવામાં આવી હતી, પણ જે રજૂઆત છે તે કોઈ પણ પ્રકારે સાંભળતા નથી। જે છે તે મનમાની કરી રહ્યા છે, તેવી અનેક જે રજૂઆત છે તે હાલ કહી રહ્યા છે। ફરિયાદ કરી રહ્યા છે, પણ જે તંત્ર છે તે એમની કોઈ પણ વાત છે તે હાલ તો સાંભળતા નથી। અને જે હોસ્પિટલ છે તેની સુવિધાઓ છે તેના પર બી સવાલ ઉઠી રહ્યા છે કે અવારનવાર જે આ ઘટનાઓ બને છે તેને જે છે રોકવા માટેના પણ કોઈ પ્રકારના જે છે તે પ્રયત્નો થતા નથી। હાલ તો જે પ્રાઇવેટ હોસ્પિટલની જેમ જે ચાર્જીસ એએમસીની જે હોસ્પિટલ જે કરી રહી છે તે રીતે જે બેદરકારી છે તે ગંભીર બેદરકારી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।